પાણી પૂરું પાડતો મહત્વનો સ્ત્રોત એટલે બોર તળાવ। ચાલુ વર્ષે ઓછા વરસાદના કારણે બોર તળાવમાં માત્ર 25% જ પાણીનો જથ્થો છે, જેથી આગામી દિવસોમાં વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો ન પડે તે માટે બોર તળાવમાં સૌની યોજના દ્વારા નર્મદાના નવા નીર ઠાલવવામાં આવી રહ્યા છે। ખાતે આ નર્મદાના નીર બોર તળાવમાં ઠાલવવા માટે આવી પહોંચ્યા અને ભાવનગરમાં પાણી કાપ આવો ભર ચોમાસે એ સ્થિતિમાંથી બહાર નીકળી ગયા અને એ પાણી એ ત્યાં આવવાનું શરૂ થયું। એમના વધામણા પણ મેયરશ્રી, અમે અમારા સાથી ધારાસભ્ય સેજલબેન, કોર્પોરેટરો, કોર્પોરેશનના સૌ પદાધિકારીઓએ કર્યા। પણ આનંદ ખુશીની વાત છે કે આવા સંકટ સમયે આશીર્વાદરૂપ આ સૌની યોજના, જે તે વખતેનું લોકાર્પણ ત્યારે પણ મેં કીધેલું અને મને આને એક પ્રતિનિધિ તરીકે એક કામ કરવાનો આશીર્વાદ જનતાએ ચૂંટીને મોકલ્યા છે, ત્યારે એ શ્રેય અને આશીર્વાદ એ મને મળ્યા છે। તો ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણી અને મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સૌની યોજનામાં થકી બોર તળાવમાં પાણી આપવા માટે સરકારમાં પ્રપોઝલ મોકલી હતી, જેથી આગામી સમયમાં ભાવનગરમાં પાણીની તંગી ન સર્જાય। સૌની યોજનામાંથી બોર તળાવમાં પાણી આપવાનું શરૂ થઈ ગયું છે। આ વખતે ભાવનગરમાં વરસાદ ઓછો રહેવાથી આ સોની યોજનામાં બોર તળાવ ભરવાથી જ્યાં ભાવનગરના પ્રજાને આવડો પાણીનો પ્રશ્ન ઓછો થાય। તો આપણું જે છે જીવાદોરી સમાન આપણું બોર તળાવ, એમાં પાણીની આવક ઓછી થવાના કારણે આપણે અહીંયા સૌની યોજના જે 142 કરોડના ખર્ચે વિકળિયાથી સિત્સર સુધી જે આપણે નાખેલી છે, તો એનો અત્યારે આપણને ખૂબ જ મોટો ફાયદો થાય છે। આપણા જે ધારાસભ્ય છે એને ઉપર રજૂઆત કરતાં આપણે જોઈ શકીએ છીએ કે આજે અહીંયા આપણને સૌની યોજનાનું માં નર્મદાનું પાણી આપણે બોર તળાવની અંદર આવી રહ્યું છે।